સ્ટેન્ડ હરખું થઈ ગયું છે અને હવે સેટ કરી દઈએ હરખું. હવે નો હલવું એવું લાગે છે. ગાડી સ્ટાર્ટ કરીએ. જય માતાજી. રસ્તો ખરાબ છે એટલે થોડોક ફોન તો મૂવમેન્ટ તો થાય જ છે. હું અહીં સાઈડ મિરરમાંથી જોઉં છું કે કેટલું મૂવમેન્ટ થાય છે. એટલે અવાજની ક્વોલિટી આવી જાય, ખબર પડી જાય કે શું છે શું. એક આ માઇકનો અહીંયા એ છે, ક્યારેક માઇક બહાર હોઈ જાય, ક્યારેક રૂમાલમાં અંદર આવી જાય, તો એ બી ચેક થઈ જાય કે શું છે શું નહીં. અત્યારે તો આપણે અંદર લઈ લીધું છે, થોડીક વાર માટે બહાર હતું. સિમેન્ટ રોડની અંદર આમે રોદા વધારે લાગે. કોઈ બી વાહનમાં તમે બેઠા હોય તો તમને ખ્યાલ છે કે સિમેન્ટ રોડમાં રોદા છે એ વધારે જ લાગે. આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે ઘણી બધી જગ્યાએથી, અલગ અલગ જગ્યાએથી આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે. ક્યારેક એ બાજુ આવતું તો તમારું બી ઇન્ટરવ્યૂ લેશું. ફિલહાલ તો આપણે અત્યારે ડેમો કરવા જઈ રહ્યા છીએ. આને સ્ટેન્ડને જો હાથેથી પકડી રાખવામાં આવે તો મને લાગે વધારે સ્ટેબલ રહે. હવે આમ તો દામોદ રોડ આવી ગયો છે એટલે આપણે જઈ લઈએ ડેમો કેમ જે છે. કદાચ ને સેટિંગ વ્યવસ્થિત રાખ્યું છે કે મને ખ્યાલ નથી. હું એકવાર ચેક કરવા તો જરૂરથી માંગીશ કે લેવલ શું છે શું. મને એમ લાગે વધારે નીચે છે. એવું હોય છે તો નેક્સ્ટ વિડીયોમાં હવે તમને થોડુંક ઉપરની સાઈડ છે આખું જોવા મળશે. હું તમને કહીશ કે માઇક અત્યારે અંદરની સાઈડ છે. છાંયો તો આવ્યો જ પણ ગાડી રોકાય એમ નથી, કેમ કે અહીંયા સ્પીડ બ્રેકર છે એટલે સાઈડમાં કટમાંથી આવે. અહીંયા ગાડી ઊભી રાખીને જોઈ લઈ જાય. આમ તો આગળ બી એક મસ્તીનો છાંયો છે, ત્યાં બી રાખીએ જાય, પણ ત્યાં તકલીફ એ થઈ કે ત્યાં સામે વાડીવાળા હોઈ શકે. તો લેવલ ચેક કરી લઈએ મિત્રો, પછી તમને મળો. અત્યારે પેલો વિડીયો મસ્તીનો આવ્યો હતો મિત્રો. હવે થોડુંક એમ તો કેમેરો ઊંચો લીધો છે. હવે આપણી ગાડી છે એ સીધી આપણી જગ્યાએ જઈને ઊભી રહેશે. ત્યાં સિવાય ગાડી ઊભી નહીં રહી એટલે સીટ બેલ્ટ બાંધી લઈ જાવ દરેક મિત્રો કે આપણે હવે નીકળી પડ્યા છીએ આપણી જગ્યાએ જવા માટે. તાપમાન 37 ડિગ્રી આસપાસ, સ્પીડ 50 કિલોમીટર/h, વિથ હેલ્મેટ, સેફ્ટી ગાર્ડ, ઓન બાઇક HF ડિલક્સ. અને રોડ છે રાફળ સિંચાઈ યોજના થી વિસાવદર સુધીનો રસ્તો. અને રોદાની જો વાત કરીએ, રોદા છે થોડા ઘણા. પેટ્રોલ ખાલી એટલે પુરાવાનું છે. લાલમાં કાંટો છે. પણ આપણને પેટ્રોલનો કોઈ શંકા રહે જ નહીં, કેમ કે ત્યાગી અને વૈરાગીની ગાડીઓમાં પેટ્રોલની ક્યારેય કમી હોતી નથી ભાઈ. એ પેટ્રોલ પૂરો વારો તો મારો નાથ બેઠો છે અને પાણી ઉપર એ ગાડીઓ હકાવેલ છે મારા રામે. આવા દાખલા હજી હાલની તકે જાજા વર્ષો નથી ગયા મિત્રો. થોડાક વર્ષો પહેલાની વાત કરું, ગુજરાતનું જ એક ગામ બહુ પ્રખ્યાત છે, એક ધામ કહી શકાય, ગામ તો નહીં હવે, એક ગામ, ગુજરાતનું એક ગામ, અમરેલી જિલ્લાનું બગદાણા ગામ. એમ્બેસેડર ગાડી ત્યાંની બગદાણા બાપાની એમ્બેસેડર ગાડી જે છે એ પેટ્રોલ કે ડીઝલ નહીં પણ પાણીથી હાલતી. એવા દાખલા આજે હાલની તકે છે અને એવા ઘણા હયાત
હયાત વ્યક્તિઓ છે કે જેમણે જોયું છે કે આ એ ગાડી વાત સાચી છે, ગાડી જે છે એ પેટ્રોલ ડીઝલ નહીં પણ પાણી ઉપર હાલતી એ બાપા સીતારામની ગાડી એમ્બેસેડર હજી હાલની તકે તમને બગદાણા ધામની અંદર જોવા મળે. એટલે એવું નથી મિત્રો, રામ ભેગો હોય તો ગમે એ કરી શકો તમે. એક માઇક છે ને ઘડીએ ઘડીએ બહાર આવે છે, એનું કંઈક કરવું પડશે. એને રૂમાલનું બાંધી દીધું ચાલે, તો કે હેલ્મેટ આવશે તો હેલ્મેટમાં જ રાખી દેવું. મને મોબાઈલની મેમરીનો વીમો લાગે, ફોનમાં એટલી સ્પેસ છે નહીં, વિડીયો રેકોર્ડિંગ થઈ સુધીનું થાય, છતાં પણ આપણે ટ્રાય કરી લઈએ. હું વ્લોગિંગ ચાલુ જ રાખીશ. આજથી મારો અવાજ તમને આવતો જ રહે, કદાચ વીકમાં બંધ થઈ જાય તો નસીબ, ચાલુ રહીએ તો મારા નસીબ. હવે આપણે પૂગી ગયા છીએ દ્રાફળ સિંચાઈ યોજના, દ્રાફળ કોલોની પણ કહેવામાં આવતી પહેલાં. જગ્યા છે દ્રાફળ કોલોની. અને એની બાજુમાં જ સરકારે બનાવી દીધી છે ITI.